જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે લઈને આવી છું મસૂરની દાળ. આપણે રેગ્યુલર તો દાળ ભાત બનાવતા જ હોય છે, પણ આવી રીતના કંઈક ડિફરન્સ કરીએ તો એનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે અને ખાવામાં પણ થોડું ડિફરન્ટ થઈ જશે. તો પછી મેં 2 થી 3 વાર મસૂરની દાળ ધોઈ નાખી છે અને પાટિયામાં મેં ગરમ પાણી માટે મૂકી દીધી. ગરમ પાણી થઈ ગયું છે તો હવે આપણે જે ધોયેલી મસૂરની દાળ હતી એ નાખી દેવાની છે અને એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાખવાનું છે. અને મસૂરની દાળને ચડતા વાર નથી લાગતી, તે ઝટપટ ચડી જાય છે અને ફટાફટ બની પણ જાય છે. પછી આવી રીતના તમે એને પ્રેશર કુકરમાં નહીં યુઝ ના કરો તો પણ તપેલામાં સરસ 10 થી 12 મિનિટમાં ચડી જશે. તો જો કે મસ્ત મસૂરની દાળ આપણે ચડી ગઈ છે. હવે આપણે એના માટે એક તડકો રેડી કરવાનો છે. તેના માટે મેં એક પેન લઈ તેમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં નાખવાનું છે જીરું, રાઈ, સૂકો મરચો, અને તેજપત્તું, હિંગ અને બધું રાઈને થોડી વાર કડકડવા દેવાની છે. અને પછી આપણે એમાં એડ કરવાનું છે એક ઝીણો સમારેલો કાંદો. અને કાંદાને આપણે થોડી વાર માટે તેને સાંતળવા દેવાનો છે. અને કાંદો થોડો બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં એડ કરવાનું છે એક ઝીણું સમારેલું ટામેટું. અને પછી આપણે થોડા એમાં મસાલા કરવાના છે. તેના માટે મેં આદુ અને મરચાંની પેસ્ટ, હળદર પાવડર અને થોડું લાલ મરચું અને મીઠું થોડું નાખ્યું છે, કેમ કે આપણે બાફવામાં પણ મીઠાનો ઉપયોગ કર્યો છે, તો ધ્યાનથી નાખો. અને ધાણા જીરું પાવડર નાખ્યું છે અને બધું મિક્સ કરી થોડી વાર ટમેટાં એકદમ ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે ચડવા દેવાનું છે. એવું લાગે તો થોડું પાણી નાખીને તેને ચડવા દેવાનું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે. તો આપણો જે તડકો છે એ રેડી થઈ ગયો છે. તો આપણે હવે દાળમાં નાખી દઈશું. બધું નાખીને આપણે હવે મિક્સ કરી લઈશું અને ઉપરથી લીલા ધાણા પણ નાખવાના છે. મેં આમાં કોઈ ખટાશ કે ગળપણ નથી નાખી, એકદમ સિમ્પલ રીતે જ બનાવી છે. તો ટેસ્ટી એવી મસૂરની દાળ અને જે જીરા રાઈસ